પણ માતાજી આવે એટલે ધૂણી થી કેમ માતાજી હમણાં બંધ થઈ જાય તમારા પણ કઈ રીતે બંધ થઈ જાય હમણાં થઈ જાય તો અત્યારે ધૂણો હાલો ધૂણો અત્યારે શું કામ ધૂણી અત્યારે ના આવે મોટી વાત ન કરો તમે લોકો કોઈ એવી રીતે તમે કેમ માતાજી આવી જાય ધૂણી જાય વાત કરો છો તે એવી ખોટી કામ વાત કરો છો ચડાવું ને દૂધ ચડાવું ચડાવું ને દૂધ ચડાવું ચડાવવાની રીત નવ જાણું દૂધ ચડાવવાની રીત નવ જાણું તમે બતાવો તો દોડી દોડી આવો તમે બતાવો તો દોડી દોડી આવો સોમનાથ અમરનાથ ભરત ગોપી શંકર મહાદેવ ગોપીઓના પ્રતાપે આવ્યા છે બાળક છે બાળલિંગ છે મારા ગોપીઓ બાળલિંગ છે બધા જ પૂજામાં બેસજો કોઈ અભિમાન ન કરતા તમારા પિતૃના મોક્ષાર્થે આવ્યા છે આનું માતમ રહેશે અને ઉગમણા મોઢે મંદિર કરજો કઈ બાજુ જગ્યા દો હવે જગ્યા બિલીના નીચે કોઈ ઉમરો કાઢી નાખજો ઉમરો કાઢ નાખશું ઉમરો છે ને તમારું પૂન લઈ જાય ઉમરો કાઢ નાખી એમ ને ઉમરો પેલા આમ ઉમરો કાઢવાનું કે છે ઉમરો જળમૂળ માંથી જનકરાય ભટ્ટ માં ખોટી છે અરે માયા કૃપા કરી દીધી દાદા આપણો તમે બધી કથામાં તું એટલો પ્રચાર કરજે અહીંયા મંદિર આ વિડિયો લીધો ને જે કોઈ મારા મહાદેવની પૂજા કરશે ને અને ગાયનું જ દૂધ ચડશે અમાસ ને દિવસે ગાયનું દૂધ ગંગાજળ તલ આટલું તમે અભિષેક કરશો ને તમારા બધા સર્વ રોજ આ મહાદેવની મારા મહાદેવની રોજ પૂજા કરશે એને બધાયનો બેડો પાર ખોટું જ છે ને હાવ તમે પેલા જ ખબર પડી જાય કે આ ખોટું થયું છે પ્લોટ પચાવવાની ગણતરી હોય જે હોય ભાઈ એ આ તો બજાર છે કેનો છે મંદિર ઉભું કરવા માટે આવું ન કરો તમે બ્રાહ્મણ તરીકે આવા તમે બધા કરતા હો તો આવો સાથ ન દેવાય પાછળના ભાગમાં છે સંપૂર્ણ કારસ્થાન જ લાગે તમે કોઈ પણ અજ્ઞાન હોય ને એને ખબર પડે અને આવી મૂર્તિ કાઢે કરતા કોઈ બીજું કાઢો ને કોના મોર કાઢો પેટ્રોલ કાઢો એવું કરો ને તમારે કઈ ચિંતા કરવાની તમારે બોલાવવા જ પડે અને બધાયને તમારે ભેગા કરવા જે હતા એ હાજર હું એકલી તો નહોતી મેં એકલી નથી કાઢી 10 જણા 15 જણા હતા કેટલા 15 જણા નહોતા અમે અડધી સોસાયટી 50 જણા ઉપર હશે બરાબર એ બધાયને તમારે અહીંયા બોલાવવા જ પડે એ તમારે એ મને એકલીને તમારે ન હોય બધાયને તમારે બોલાવવા અમારે કોઈ બોલાવવાનું હોય અમારે બોલવાનું હોય જ કઈ અમારે જે મને એકલીને તમે કઈ આ ગુના અક્ષર મને આ ગુના છે ગુના છે નહીં ગુના છે હું કઈ દોરા ધાકા કરું કોઈ મને એમ કે હું પૈસા લઈ જાઉં છું 1 રૂપિયા મેં કોઈ ન લીધો છે તમે મારી પર ગુનો કઈ રીતે કરી શકો અમે કેવું તમને કઈ ગુનો છે એમ ન ચાલે ને તમારે બધાને તમારે અમારા મંદિરના પૂજારીને બોલાવવા જ પડે ઈ જેને બોલાવાય છે ને અમે બોલાવશું એને અમારે અહીંયા જ બોલાવવા પડે ત્યાર પછી હું ઘરની બહાર પગ મૂકું તેમ એમને મને લઈ જાશો તમે એમાં તમે તમારે બધાને પેલા અમે બધાને બોલાવી લ્યો અહીંયા બોલા દિલીપ બાપુ પૂજારી છે બોલાવી લ્યો તમતાર બોલાવી લ્યો કઈ વાંધો નહીં એને જનક દાદાને બધાને બોલાવી બેટા બધાને બોલાવવા જ પડે ને તો તમારે અને મેં એકલીએ કાઢ્યું હોય તો તમે મને કહી શકો મેં એકલીએ નથી કાઢ્યું તમે દુનિયા છો પણ મને તો માતાજી આવ્યા હતા ને મને આ આજકાલના સપનામાં નહોતા આવતા સપનામાં આવતા મને ખબર છે સપનામાં આવ્યા બધું અમને ખબર છે માલતીબેને જેના ઘર પછવાડે જે ધૂણીને છે 1.5 ફૂટના અંતરે જે શિવલિંગની મૂર્તિ કાઢી છે એ ખરેખર આમ જોઈએ તો ધતિંગ કહેવાય અને આ લોકોને અંધશ્રદ્ધામાં ભરમાવાની એક એની ખોટી ધતિંગ લીલા છે ખરેખર તો આવું કાયદાકીય દ્રષ્ટિએ આવું ન કરવું જોઈએ આજ રોજ અમરેલી લાઠી રોડ ઉપર ગિરધરનગર વિસ્તારમાં 4-5 દિવસ પહેલા એક ચમત્કાર નામે એક જમીનમાંથી 1.5 ફૂટમાંથી શિવલિંગની નીકળવાની ઘટના બની હતી જેની જાત માહિતી લેવા વિજ્ઞાન જાથાની ટીમ આજરોજ રૂબરૂ મુલાકાત કરી માલતીબેન અર્જણભાઈ ભુવા કે જેઓને 7 વર્ષ પહેલા સ્વપ્નમાં આવ્યું કે ભાઈ મહાદેવ મારા વિસ્તારમાં છે એવું સ્વપ્ન આવ્યું આ બધું વિજ્ઞાન જાથા દિંડક સમજે છે અને બીજું 6 મહિના પહેલા પોતે ધૂણવાનું ચાલુ કર્યું અને આ ઘટના વખતે પોતાના ઘરની પાછળના ભાગમાં સરકારી જમીનની અંદર આ કૌતુક અને તરકટ બહાર પાડ્યું
અને પોતે આદેશ આપ્યો કે આનું મોટું મંદિર કરજો અને આની તમે આમનિયા જાળજો અને બેડો પાર, આવા બધા ઉચ્ચારણો કરી અને ખાસ કરીને બંધારણનું અપમાન, લોકોનામાં ભ્રમ નાખવાનો, ચમત્કારને પ્રોત્સાહન આપવાની આવી વાહિયાત વાત કરી છે. અને આ વાહિયાત વાતની પોતે આજે રૂબરૂ આવતા એને કબૂલાત પણ આપી દીધી છે, માફી પણ માંગી છે, ભ્રમ ફેલા માથી ધૂણવાનું કાયમી બંધની પણ જાહેરાત કરી છે, તૂત સંબંધી પણ કબૂલાતનામું આપી દીધું છે. તો અમે લોકોને અપીલ કરીએ છીએ કે આવા શિવલિંગ છે પોતાના સરકારી જમીનમાંથી કાઢીને કૌતુક કરી અને લોકોને બ્રહ્મમાં નાખવો એ પણ ગુનો બને છે, ધૂણવું છે અને લોકોને માનસિક ઈજા કરવી એ પણ ગુનો બને છે. આ બધી સમગ્ર ઘટનાનો પર્દાફાશ થયો છે, એને કબૂલાત આપવાની બંધની જાહેરાત કરી છે અને અત્યારે સિટી પોલીસ સ્ટેશન જરૂરી કાર્યવાહી કરી રહી છે અને વિજ્ઞાન જાથા છે આનું પુનરાવર્તન ન થાય તેના માટે કટિબદ્ધ છે.